તો કેમ છો ભાઈ? બધા મજામાં જ હશો? તો જો આપણે ઘરમાં તો તિજોરીને બધું લઈ ગયા હતા, બતાવીએ. હવે 2 દિવસમાં રહેવા આવવાનું હોય. અને અહીંયા જો ભાઈ ભોલો કલર બનાવે છે. જો આ રીતનો આપણે આ દરવાજાનો જો આ એક કર્યો તો આવો કલર અહીંયા પણ કરવાનો હોય. આજે પીળું મારેલું એ અસ્તર છે અને બીજું બધું તો કમ્પ્લીટ થઈ ગયું. જો આ બારી આપણે આ રીતે લગાવી હતી અને અંદર જો વાસણ ને બધું લગાવી દીધું કમ્પ્લીટ. અને આપણી 2 તિજોરી જો આ રીતની આપણી તિજોરી. જો આ કાચ થોડોક હજુ સાફ નહીં કર્યો એટલે એવું લાગે કમ્પ્લીટ. અને અહીંયા ઉપર પણ બધું ગોઠવી દીધું જો આ રીતે. તો કેવું લાગે કોમેન્ટ જરૂર કરજો. અને આપણે દરવાજા પણ કંઈક આ ટાઈપના છે જો કેવા લાગે. 3 દરવાજા છે, 3 આવા જ છે. અને આને આપણે કલર કર્યો તો જો આને કલર કર્યો તો હજુ તો અહીંયા બીજો હાથ પણ થશે તો બતાવીએ. અને જો આ કલર બને આ જો કલર બનાવવાનું ચાલુ છે. આ ટર્પેન્ટાઇન છે અને આ કલર આપણે લાવ્યા હતા અહીંયા કરવાનો છે. અને બાકી બીજો રહ્યો ઓલી બાજુ કરવાનો. આ દરવાજો રહ્યો ને એને કરવાનો તો એ પણ બતાવીએ. જો આ કંઈક આ રીતે છે. અહીંયા પણ કરવાનો છે આ રીતે. આને પણ કરી દઈશું. આ દરવાજો પણ એવો જ છે જુઓ. એક જ ટાઈપના 3 દરવાજા છે આ રીતે જો. અને જો ભાઈ કલર બનાવવાની સ્ટાઇલ તમને દેખાતી જશે હે ને. જબરજસ્ત કલર બનાવ્યો હોય. અને હવે ચાલુ કરી દેશે અહીંયા. તો ભાઈ ચાલુ કરે એટલે તમને બતાવી જો એ આ રીતે કરવાનું ચાલુ કર્યું. કલર કરવાનું જો આ રીતે ચાલુ કરી દીધું. અહીંયા એ પણ કરે અને ટૂંક સમયમાં હું પણ કરીશ જો આ રીતે. ને આપણે ઉપરથી તો જો કંઈક આ રીતે છે. અહીંયા એક પંખો પણ લગાવી દીધો છે અને એક બીજો એક આ રૂમમાં લગાવી દીધો છે જો. આ રૂમમાં આ રીતે લગાવી દીધો છે. અને બીજું તો જે આપણે ઉપર મૂકવાનું હતું એ બધું જો આ રીતે કંઈક મૂકી દીધું. બધું કમ્પ્લીટ જ છે. બારી પણ આપણે લાગી જઈ હતી જો. તો એ ટાઈમ નહોતો મળ્યો બતાવવાનો બારીને એવું લાગ્યું ત્યારે. અને અત્યારે બતાવી દઈએ જો ઉપરની આપણે લાઈટો કરી જો. આ તો જોયેલી જ છે, આગલા વિડીયોમાં પણ બતાવ્યું હતું અને અત્યારે તો ભાઈ બન્યા રહો કન્ટિન્યુ. આગળ તમને બતાવીએ. જો હજુ અહીંયા કલરનું કામકાજ ચાલુ, કલર બને. અને બાકી અહીંયા તો આપણે પંખો કમ્પ્લીટ જ છે. અહીંયા તો પહેલાંથી જ લગાવેલો હતો ને ચાલુ. અને આ રીતે આપણે ન્યૂ છે ને એના ટેન્ટ હાઉસ લાવ્યા હતા એ અહીંયા મૂકી દીધું હોય. અને જો બારી જેવી લાગે જો એકદમ કમ્પ્લીટ. હજુ અહીંયા પણ કલર થશે એ કરવાનો છે બાકી આ રીતે કમ્પ્લીટ. તો બન્યા રહો કન્ટિન્યુ. આગળ તમને બતાવીએ કલર કરીએ. જો આ રીતે તો કરી દીધો હોય થોડો ઘણો ઉપરથી જો આ રીતે. અને અહીંયા નીચે હવે આ રીતે જો એકદમ ચાલુ જ છે કામકાજ. અને આ દરવાજા અને આપણે એપોક્સી પણ પૂરી દીધી જો. અહીંયા જે દેખાય એપોક્સી કમ્પ્લીટ આની અંદર પૂરી દીધેલી છે. અને બાકી તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે 2 દિવસમાં રહેવા આવવાનું છે. તો શુક્રવારે કદાચ રહેવા આવવાનું છે. એ આવશું એ પણ બતાવશું કમ્પ્લીટ અહીંયા આવી જાય એટલે. અને બીજું તો બધું કમ્પ્લીટ જ છે. તો બન્યા બનતી જુઓ ભાઈ આ રીતે આર્યું આટલું થઈ ગયું છે. અહીંયા પણ આર્યું ઉતારી દીધું હોય. જો આપણે કરીએ તમને બતાવીએ. જો આ રીતે કલર લઈને આ રીતે કરીએ જો કેવું લાગે કોમેન્ટ જરૂર કરજો. આ રીતે એક આરે 2 જણા લાગ્યા છે જો અહીંયા. અને પાછળવાળો દરવાજો પણ કરવાનો છે જો. આ સાઈડ હજુ બાકી છે. આ સાઈડથી થઈ ગયું અહીંયાથી લઈને અહીંયા સુધી. જો મારી મમ્મી બેઠા છે, આપણે ભોલો. અને રસોડાનું પણ થોડુંક બતાવીએ. જો રસોડામાં આ રીતે બધું સેટ કરી દીધું. ઉપર વાસણનું મૂકી દીધું. અહીંયા પ્લેટફોર્મ તો તૈયાર જ છે જુઓ આ રીતે. અને અહીંયા સામે આ રીતે જો. તો બન્યા રહો કન્ટિન્યુ. દરવાજો હજુ થાય જ છે કલર જુઓ. એક પંખો આપણે અહીંયા લગાવી દઈએ બતાવીએ જો આ રીતે. અહીંયા સ્ટાઇલની પણ એપોક્સી લાગી જઈ છે આમાં પણ.
જો તમને બતાવી દેખાતું હશે નીચે ગ્રોવમાં જો કમ્પ્લીટ લાગી જાય છે અને બાકી કંઈ છે નહીં. હવે થોડા દિવસની અંદર રહેવા આવવાનું છે જો આ રીતે. તો ભાઈ બન્યા રહો કન્ટિન્યુ, તમને બતાવીએ દરવાજાને કમ્પ્લીટ બીજો હાથ દેશું ને ત્યારે બતાવશું. ત્યાં સુધી બન્યા રહો. તો ભાઈ જુઓ હવે આટલું થોડું બધું બાકી રહ્યું હોય. એક દરવાજો આપણો થઈ ગયો, આ પાછળનો ભાગ બાકી હતો તો એ જો કમ્પ્લીટ કરીએ. અને જો આ રીતે દરવાજાનું જોવા થોડું બધું બાકી છે. આ દરવાજાનું તો થઈ ગયું કમ્પ્લીટ. હવે એક આપણો ઓલો દરવાજો સામે વાળો બતાવી દો, એ દરવાજાને કરવાનો. તો ભાઈ જો આપણે દરવાજાનું થઈ ગયું છે. આ રીતે જો ઉપર પણ થઈ ગયો, અહીંયા સાઈડમાં થઈ ગયો અને અત્યારે જો આ રીતનું કામ ચાલુ છે. આ તાર બાકી હતી એ કરીએ એટલે એના માટે થઈ જો. અને આપણે કલર અહીંયા છે હજુ આપણે બધું જો તો હજુ કામકાજ બાકી જ છે. આપણે બહારના દરવાજાને જે કાલે કર્યું હતું તો એ બતાવીએ. જો અહીંયા કરીએ તો આને હજુ ડબલ હાથ કરવાનો છે. તો જો બાકી અહીંયા ઉપર ને એ બધે બાકી છે તો એ ચાલુ જ છે. જો આને હજુ બધો સરખી રીતે કરવાનો છે, બીજો હાથ દેવાનો છે. અત્યારે દઈ દેશું એટલે આ તો કમ્પ્લીટ થઈ જશે દરવાજો. અને જો અહીંયા બધું સાફ સફાઈને એવું ચાલે આ રીતે. જુઓ આ ટાંકું આપણું હતું, આ બોર્ડ ને બધું આ રીતે. અને આ જો બેગું જોવાની બેગું નવા ઘરે જોવાની બેગું સાફ સફાઈ કરવાની હજુ બધી. જો આપણે ગોળી જે બાકી હતી છેલ્લે સુધી બાકી રહી હતી જો આ રીતે હવે કમ્પ્લીટ થઈ ગઈ છે અને બન્યા રહો. જો આ કલર હતા એ તો હવે બહુ કંઈ રહ્યું નહીં. એ દરવાજાનું તો થઈ ગયું છે અને આ એટલી ધાર છે તો એ પતી જાય. આ રે આટલી જ બાકી છે. પછી બાજુવાળો દરવાજો છે એ આપણે લઈ લેવાનો. જો અહીંયા ભૂલો કલર કરે અને આ જો દરવાજાનું ઓલું લગાવી દીધું જેથી કરીને દરવાજો આ રીતે ગેપ રહે દરવાજામાં. દેખાય છે ને? જો બહારનું એન્ટ્રન્સ કંઈક આ રીતે છે. મારી મમ્મી છે, નીરુ છે અને અહીંયા સંડાસ બાથરૂમના દરવાજા પણ આવી ગયા. જો આ દરવાજા આ રીતે કમ્પ્લીટ આવી ગયા છે. મીટર પણ અહીંયા લગાવી દીધું છે અને આ રીતે કમ્પ્લીટ. જો આ રીતે આપણે હજુ બધો સામાન એવું પડ્યું, સ્ટાઇલોના ટુકડાને એવું આગળ પડ્યું છે. તો બન્યા રહો કન્ટિન્યુ. આગળ હવે જ્યારે આ પતી જાય ત્યારે બતાવીએ. આગળ જે આપણે દરવાજો થોડુંક બાકી છે એ પતી જાય ત્યારે બતાવીએ તમને કન્ટિન્યુ. તો ભાઈ જો આપણે આને બીજો હાથ દેવાનો તો એ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. જો અને અહીંયા કુલદીપ એના હાથને એવું સાફ કરે છે અને આપણે હવે ફાઇનલી થઈ ગયું છે. જો આ પણ કમ્પ્લીટ થઈ ગયો અને હવે બીજો હાથ દેવાનો છે. જો આ રીતે. અને આપણે પાછળના દરવાજાનું બાકી હતું તો એ તમને બતાવી દઉં. જુઓ તો એનું પણ થઈ ગયું છે. દરવાજો આ રીતે જો આ રીતે કમ્પ્લીટ બાકી નહીં. મોસ્ટ ઓફલી બધું થઈ જ ગયું. જો આ રીતે ઉપર સુધીને કમ્પ્લીટ બહારની સાઈડનું છે આ રીતે. જુઓ તો ભાઈ આપણે દરવાજાને જે કલર કરવાનો તે તો કમ્પ્લીટ થઈ ગયો. અહીંયા જો સાફ સફાઈ ચાલે ને ઓલો જે સામે ખાટલો પડ્યો એને કરવાનો છે તો એને હું હવે કરી નાખું અને પછી મળશું નવા વ્લોગમાં. આ રહ્યો વ્લોગ આટલો જ. અને ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.